સેલવાસમાં સાયલી ભોયાવાપાડા વિસ્તારમાં કંપનીઓ દ્વારા છોડવામાં આવતા દૂષિત પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળે છે. દૂષિત પાણીના કારણે પાક નાશ પામે છે, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે. ઘટના બાબતે તંત્રને રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી તંત્રના અધિકારીઓ દ્વારા કંપની સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું પ્રોબ્લેમ છે તમારું? આ અમારું બધું છે ને ખેત બગડી ગયું, બધું બગડી ગયું, બધું જે કરેલું તે બધું બગડી ગયું અમારું. પણ અમે છે ને જે બી કાંઈ અમે કરીએ ને કાર્યવાહી તો કાંઈ થતું જ નથી અમારું. કોઈ અમારું તો કોઈ માને નથી. અમે કાંઈ કરવાનું? અમારાથી કાંઈ ઈલાજ થાય નહીં. અમે કાંઈ ઈલાજ કરવાના હમણાં તો આપણે પંચાયત પર પછી ગયા અમે તાંબી તો કોઈ ઇન્કવાયરી અમારું કરે નહીં. અમે ત્યાં જઈને બેસીને આવ્યા તો પણ અમને કોઈ નહીં કાંઈ કહ્યું. હા, અમે ગરીબ માણસ, અમે ક્યાં જવાનું? જવાના તો ક્યાં જવાના? હા, અમે તો બધું ખેતમાં જીવીએ, બધું કાંઈ કરીને ધાન લગાવીને ગમે તે કરીને અમે ખેતમાં રરીને ખાઈએ. અમે કોઈને પાસે માંગવા નહીં જાય એમ, પણ આ અમારું નુકસાન થયા એટલે માટે અમે કહેતા છે એમ.